નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે 16 જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી। અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થવાની શક્યતા। 2 દિવસ માવઠાની અસર જોવા મળશે। હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે। કમોસમી વરસાદની આગાહીની સાથે આજથી અમદાવાદ, રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે। હવામાન વિભાગના મતે આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે। આજે 16 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આજે દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે। સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ જેમ કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। 3 જિલ્લામાં તાપમાન 40 પાર જવાની આગાહી। માવઠાની અસર ઓછી થતાં જ ગુજરાતવાસીઓએ હવે આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે। આજથી જ અમદાવાદ, રાજકોટ અને કચ્છ જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી કરવામાં આવી છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।